63,000 માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા પીએસઆઈ નીલમ મારુ 5,000ની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા છે. મહિલા પીએસઆઈને અડાજણની સૌરભ ચોકીની અંદર ચાલુ ફરજે રવિવારે લાંચ લેતા પકડી લેવાઈ હતી. પીએસઆઈએ પહેલા 50,000ની રકમ માંગી, બાદમાં રકઝક થતાં 40,000માં પતાવત થઈ હતી, જેમાં 29મીએ શનિવારે 35,000 લીધા. રવિવારે બાકી 5,000 લેવા જતા એસીબીની ટ્રેપમાં ભેરવાયા હતા. અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ 4 દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી. આ અરજીની અડાજણ પોલીસમાં સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નીલમબેન મારુ કરી રહ્યા હતા. મહિલા પીએસઆઈ નીલમ મારુ વર્ષ 2016માં ડાયરેક્ટ ભરતી થઈ હતી. તેમની અમદાવાદથી સુરતમાં બદલી થઈ હતી. મહિલા પીએસઆઈ સાથે લાંચ માંગવામાં અન્ય એક પોલીસ કર્મીની સંડોવણીની આશંકા છે. આ બાબતે એસીબીએ તપાસ લંબાવી છે. 10 દિવસ પહેલા તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા. એસીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડી રાત્રે સર્ચ કર્યું છે. અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ 4 દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી. આ અરજીની અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નીલમબેન મારુ તપાસ કરી રહ્યા હતા. પીએસઆઈ ચારેય દુકાનદારોનો કોઈ વાંક ન હોવા છતાં તેઓ સામે કલમ 283 મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી, જેથી દુકાનદારો ડરી ગયા હતા. ચારેય દુકાનદારોને લોકઅપમાં નહીં બેસાડવા અને કાર્યવાહી ન કરવા પીએસઆઈ મારુએ પહેલા 50,000 માંગ્યા હતા. રવિવારે દુકાનદારે 5,000ની રકમ સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈને આપી હતી. પછી તેને શંકા જતા દુકાનદારનો મોબાઈલ જોવા માંગ્યો હતો. મોબાઈલમાં અગાઉ 35,000ની લાંચ લીધી તેનો વિડીયો હતો. આ જોઈ મહિલા પીએસઆઈ ચોંકી ગયા અને સ્ટાફને કહ્યું કે આપણો વિડીયો ઉતારેલો છે એમ કહી દુકાનદારની સામે 151 મુજબની કાર્યવાહી કરવાની વાત કરી. એટલામાં એસીબી આવી પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.